નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ 10ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલું, પવન એટલે શું? પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો। પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું હવાનું આવરણ અસ્થિર છે। પૃથ્વીની સપાટીથી તે ક્ષિતિજ દિશામાં તેમજ ઉધ્વ દિશામાં સતત સંચરણ કરે છે। ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે। પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે। પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે। પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક અને પવન વેગ માપકનો ઉપયોગ કરવામાં આવે છે। પવનોના પ્રકાર નીચે પ્રમાણે છે। પહેલું છે મોસમી પવનો। પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે। આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે। ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે। મોસમી પવનોમાં બે ભાગમાં વહેંચી શકાય છે: ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો। ઉનાળાના મોસમી પવનો ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે એશિયાના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર હલકું દબાણ સર્જાય છે, જ્યારે આ વિસ્તારોની નજીક આવેલા અરબ સાગર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે। વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય વ્યાપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે। વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો નેતૃત્વ કોણીય મોસમી પવનો બને છે। આ પવનો ઉનાળામાં મોસમી પવનો કહેવાય છે। આ પવનો ભેજવાળા હોવાથી સાગર કિનારા નજીકના પ્રદેશોમાં વધુ વરસાદ આપે છે। બીજું, શિયાળાના મોસમી પવનો। શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે, તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણના કેન્દ્રો રચાય છે। આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં હૂંફાળી હોય છે, આથી અહીં હવાના હલકા દબાણના કેન્દ્રો રચાય છે। પરિણામે શિયાળામાં જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે। આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી આવે છે, તેથી તેઓ ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે। આ પવનો જમીન વિસ્તારો તરફથી આવતા હોવાથી વરસાદ લાવતા નથી। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલી જશે। આ પેજ ખુલતા તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। તો વિડીયોને આગળ વધારતા બીજું, દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ દોરી સમજાવો। વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો। ત્રીજું, દબાણના પટ્ટાઓની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિશે માહિતી આપો। ચોથું, વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવો।
પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પેલું ટૂંક નોંધ લખો. ચક્રવાત. બીજું લુઅન નોર્વેસ્ટર. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પહેલું નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણો આપો. પહેલું છે એમાં તમિલનાડુના કોરોમંડલ કિનારે શિયાળામાં વૃષ્ટિ થાય છે કારણ કે જમીન પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો બંગાળની ખાડી પરથી વાય છે ત્યારે તે ભેજવાળા બને છે. આ પવનો તમિલનાડુના પૂર્વ કિનારે શિયાળામાં વાય છે ત્યારે તે કોરોમંડલના કિનારે વરસાદ આપે છે. બીજું મલબાર કિનારે વધુ વૃષ્ટિ થાય છે. નેતૃત્વ કોણીય મોસમી પવનો હિંદ મહાસાગરની વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. આ પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટ આવે છે તેથી પવનાભિમુખથી બાજુએ આવેલા મલબારમાં વધુ વરસાદ આપે છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં બારેમાસ સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી અહીં ગરમી વધુ પડે છે. ગરમીથી હવા ફૂલે છે, પાતળી બને છે, વધુ જગ્યા રોકે છે અને ઉપર ચડે છે. આથી વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. વાતાવરણનું દબાણ એટલે શું? વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનું સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે. બીજું વાતાવરણનું દબાણ માપવાના સાધનો જણાવો. બેરોમીટર, એનેરોઇડ બેરોમીટર અને બોરોગ્રાફ વગેરે સાધનોથી વાતાવરણનું દબાણ માપી શકાય છે. ત્રીજું ફેરલનો નિયમ જણાવો. ફેરલનો નિયમ આ પ્રમાણે છે. ઉત્તર ગોળાર્ધમાં આવેલા વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. ચોથું મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશોમાં અનુભવાય છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દિશાઓમાં મોસમી પવનોની અસર અનુભવાય છે. પાંચમું કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. છઠ્ઠું વાયુ સમુચ્ચયોને કયા 2 ભાગમાં વહેંચી શકાય? વાયુ સમુચ્ચયોને આ 2 ભાગમાં વહેંચી શકાય: ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય અને ધ્રુવીય વાયુ સમુચ્ચય. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે? તો જવાબ આવશે બી 1013 મિસીનાર. બીજું સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરથી ઊંચાઈએ 1 સેમી દબાણ ઘટે છે? તો જવાબ આવશે સી 165. ત્રીજું યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? ડી ટોર્નેડો. ચોથું ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? એ હલકું. પાંચમું કયા પવનો બરફ પક્ષી છે? બી ચિનુક. છઠ્ઠું દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે? એ વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ. થેન્ક યુ.